હેલો મિત્રો, હું રાઠોડા ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું વશરામભાઈની વાડીએ. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાવવાની છું. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. તો અહીંયા તો ઘણો બધો મીઠો લીમડો છે. હવે ચાલો આગળ જઈએ. ચાલો આગળ જઈએ અને હજી તમને બધું બતાવીએ. ચાલો તો અલ્પન છે નારિયેળી જઈએ. અહીંયા આંબા પણ છે, તેમાં કેરીઓ પણ આવી છે ઘણી બધી. અને હમણાં ટૂંક જ સમયમાં તે પાકી પણ જશે. ચાલો આગળ. અહીંયા અહીં પણ સાઈડમાં પહેલાં ઘઉં વાવી ગયેલા હતા, અહીં પણ સાઈડમાં બાજરો વાવી ગયેલો હતો. એવું મને અંદાજ થાય છે કે સામેની બાજુ ઘઉંના હજી જે નીચલો ભાગ હોય છે તે છે, અને અહીં પણ છેડાવા ખીપા છે. ચાલો આગળ. વશરામભાઈની વાડીએ ઘણો બધો કડવો લીમડો અને મીઠો લીમડો પણ છે. બે લીમડા છે. તો અહીંયા પેલા મેં મીઠો લીમડો દેખાડ્યો, કડવો લીમડો પણ બતાવું. છે તો ગાયની માટેનો ચારો છે. અહીંયા કડવો લીમડો પણ છે. તો આ સવણનું લાકડું છે તે શુભ કાર્ય કરવામાં ખૂબ જ કામ લાગે. અને અહીંથી ઓલા ગણપતિની મૂર્તિ અને હિંડોળા જેવી વસ્તુઓ આ લાકડાથી બને છે. જે બધી લાકડાની મૂર્તિ હોય તે અહીંથી જ બને છે. તો ચાલો આગળ જઈએ. તો અહીંયા વનતુલસી પણ છે. અહીંયા ઘણી મોટી કાતરી પણ છે. સામેની બાજુ કૂવો પણ છે. ચાલો આગળ જઈએ. ચાલો આગળ જઈએ. અહીંયા પાછો કડવો લીમડો આવી ગયો છે. સામેની બાજુ બંગલો પણ આવી ગયો છે. સામેની બાજુ બંગલો પણ છે. તો ચાલો આગળ જઈએ. કૂવો પણ છે. કૂવાને પણ જોવા જઈએ. ચાલો તો કૂવાને જોઈ જઈએ. તો અહીંયા કૂવે આવી ગયા છે ને કૂવો ખૂબ જ ઊંડો છે. એમાં પાણી કેવી રીતે આવતું હશે, ક્યાંથી આવતું હશે, આ કેવી રીતે ખોદાય છે પાણા. તો ચાલો આગળ જઈએ. અહીંયા નારિયેળી પણ છે. અહીંયા બે કેળ પણ છે. આ મોટી કેળ ને નાની.
ચાલો આવે સુવા માટે પથ્થરનું પાથરું છે. તો અહીંયા ક્યાંક લાલા બાપુ બેસેલા છે, ત્યાં જઈએ આપણે. તો આવી ગયા છે આપણે લીંબુડીએ. ચાલો આગળ જઈએ. કાયત્રી હતી એમાંથી કાયત્રા પણ લઈ લીધા છે આપણે. ચાલો અહીંયા પાછો મીઠો ને પણ કડવો લીમડો આવી ગયો છે. તો ચાલો અમે લાલા બાપા આવી ગયા છીએ. તો બોલો બધા જય લાલા બાપુની. વરસોડિયા પરિવારના આ લાલા બાપા છે અને આ જે વાડીમાં રહે છે તેમનું પણ રક્ષણ કરે છે અને અમે આ વાડીમાં વિડીયો બનાવવા આવ્યા છે તો અમારું પણ રક્ષણ કરશે. તમે પણ દર્શન કરી લો લાલા બાપુના. તો આ લાલા બાપા તો કડવા લીમડાને છાયે બેઠા છે. તો બાજુમાં અહીંયા બાળ તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો. તેવી જ રીતે ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.